ભારતનો જાગૃત નાગરિક વિકસિત ભારત 2047 खबर गुजरात के वडाली शहर से है, जहां भाजपा द्वारा विकसित भारत संकल्प सभा रखी गई। वडाली तहसील की भारतीय जनता पार्टी की विकसित भारत संकल्प सभा धामड़ी अनक्षेत्र में रखी गई है, जहां पर अहमदाबाद में विमान दुर्घटना में मृत्यु हुए लोगों के लिए 2 मिनट का मौन रखा गया। बाद में मोदी सरकार के 11 साल के विकास कार्यों की भी चर्चा की गई, जिसमें मोदी सरकार की विकास गाथा में गांव-गांव, घर-घर पहुंचाया जा रहा है। आज धामड़ी क्षेत्र में सभा रखी गई। जिला भाजपा प्रमुख कानूभाई पटेल, इंचार्ज तखत सिंह हडियोल, तहसील प्रमुख कानूभाई, महामंत्री गिरीश चंद ब्रह्मभट्ट सहित आदि लोग उपस्थित रहे। बड़ी संख्या में भाजपा कार्यकर्ता भी उपस्थित रहे। वडाली शहर भाजपा में शाम को पाटीदार विकसित भारत संकल्प सभा रखी गई, जिसमें देवांग भाई शुक्ला, डॉक्टर वासुदेव भाई, शहर भाजपा प्रमुख प्रद्युमन सिंह, नगर पालिका अध्यक्ष यशराज सिंह, महामंत्री संजय देसाई की उपस्थिति में बड़ी संख्या में लोग उपस्थित रहकर विकसित भारत की गाथा को हर गली हर घर में पहुंचाने के लिए संकल्प लिया। साहेब, आज कार्यक्रम राख्यो छे ए विषे शुं कहेशो? विकसित भारत 11 वर्ष पूर्ण कर्या सरकारे, तो शुं कहेशो आप? 2014 થી માનનીય મોદી સાહેબે ત્યારથી વડાપ્રધાનની ધુરા સંભાળી એને 11 વર્ષ પૂરા થાય છે, ત્યારે આ 11 વર્ષ દરમિયાનનો અમૃતકાળ સમય માટેના અત્યારે આખું ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશની અંદર આની ઉજવણી થઈ રહી છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ નિમિત્તે આજે કાર્યક્રમ હતો। વિકસિત ભારત સંકલ્પ યાત્રા તો વડાલી તાલુકા નહીં, ધામડી ખાતે એ વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ સભા, જેમાં અરવલ્લી જિલ્લાના પૂર્વ પ્રમુખ માન્ય શ્રી રાજુભાઈ પટેલ એ જે સરકારશ્રીએ જે 11 વર્ષ દરમિયાન કામો કરેલા છે એની ખૂબ સુંદર માહિતી પૂરી પાડી। એ સિવાય જિલ્લા પ્રમુખ માન્ય કનુભાઈ પટેલ સાહેબે પણ આ વિશે ખૂબ જ અગત્યની માહિતી આપણને જે સભાને પૂરી પાડી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને એમાં પણ આપણા જે કાર્યક્રમ છે એના ઇન્ચાર્જ માન્ય શ્રી તખતસિંહજી હડિયોલ સાહેબે પણ માર્ગદર્શન આપ્યું। આમ જે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જે કાર્યક્રમ હતો એ આજે ખૂબ જ કાર્યક્રમ સફળ રહ્યો। આ વડાલી ભાજપ દ્વારા કાર્યક્રમ રાખવા આવ્યો છે, તો શાના માટે રાખે છે? આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કાર્યકાળના 11 વર્ષ અમૃતકાળ કહેવાય છે। 11 વર્ષ પૂર્ણ થતાં મોદી સાહેબની સિદ્ધિઓ, આપણી સરકારની સિદ્ધિઓ જનતા આગળ મૂકવા માટે, જનતાની યોજનાઓના લાભ વિશે માહિતી આપવા માટે 70 વર્ષથી મોટી ઉંમરના જે વડીલો છે, વય એના અનુસંધાને વયવંદના કાર્યક્રમો છે, આ બધી માહિતી આપવા માટે હિંમતનગરથી આપણા વડાલી શહેર મંડળના પ્રભારી દેવાંગભાઈ શુક્લા તથા હિંમતનગર પૂર્વ શહેર પ્રમુખ ડૉક્ટર વાસુદેવભાઈ રાવલ આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપણને પૂરતું માર્ગદર્શન, માહિતી આપી અને કાર્યક્રમને વડાલીના કાર્યકર્તાઓએ, આગેવાનોએ સફળ બનાવ્યો। એ બદલ કાર્યકર્તાઓનો, આગેવાનો, ભારતીય જનતા પાર્ટી શહેર મંડળ વતીથી હું સંજયભાઈ રબારી દરેકનો આભાર માનું છું। ભારત માતા કી જય। સિદ્ધિઓ તમારા આગળ સરસ ડૉક્ટર વાસુદેવભાઈ રાવલે રજૂ કરી। 90% લોકોને, મને એવું ખ્યાલ છે ત્યાં સુધી કદાચ 6% લોકોને ખબર પડી ગઈ હશે કે 11 વર્ષના કાળ દરમિયાન ભારતીય જનતા પાર્ટીની સરકારે શું કર્યું અને 2047નું આયોજન નરેન્દ્રભાઈ લઈને બેઠેલા છે। આપણે સૌએ એમાં સહભાગી થવાનું છે અને સૌએ જોડાવાનું છે। જોડાવાનું એટલા માટે કહું છું કે વડાલી શહેરની લિમિટેડ સંખ્યા છે, ये संख्या वडाली शहर में कई रीते आगू। गुजरात से नरेंद्र सिंह राठौर की रिपोर्ट।